ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। समाधि भावना पाठ करिए આપણે આ પદ અને આ વૈરાગ્ય પ્રેરક સમાધિની ભાવના જેમાં છે એનો ભાવવાહ્ય આપણે પાઠ કરીએ। આ પાઠમાં આવેલી એક બહુ માર્મિક ચર્ચા પરમાત્મ પ્રકાશના આજના સ્વાધ્યાયમાં આવેલી છે, એની નોંધ આપણે પછી લેશું। दिन रात मेरे स्वामी मैं भावनाए भाऊं, देहांत के समय में तुमको न भूल जाऊं। शत्रु अगर कोई हो संतुष्ट उनको कर दूं, समता का भाव धर कर सबसे क्षमा कराऊं। त्यागो आहार पानी औषध विचार अवसर, टूटे नियम न कोई दृढ़ता हृदय में लाऊं। जागे नहीं कषाय नहीं वेदना सतावे, तुमसे ही लो लगे हो दुर्ध्यान को भगाऊं। आत्म स्वरूप अपना आत्म स्वरूप अथवा आराधना विचारूं, अरहंत सिद्ध साधो रटना यही लगाऊं। धर्मात्मा हो निकट हो चर्चा धर्म सुनावे, हो सावधान रखे गाफिल न होने पाऊं। जीने की हो न वांछा मरने की हो न इच्छा, परिवार मित्र जन से मैं मोह को हटाऊं। भोगे जो भोग पहले उनका न होवे सुमिरन, मैं राज्य संपदाया पद इंद्र का न चाहूं। रत्नत्रय का पालन हो अंत में समाधि, शिवराम प्रार्थनाय जीवन सफल बनाऊं। दिन रात मेरे स्वामी मैं भावनाए भाऊं, देहांत के समय में तुमको न भूल जाऊं। શું છે આ? શા માટે લીધું પાઠ આપણે? અમસ્તે
મને એમ મૂડ ચડ્યું હશે, પંડિતજીને ઓચિંતીનું યાદ આવ્યું હશે. બોલો દામજીભાઈ, બોલો, શા માટે આપણે આ પદને લીધું આજે? આમાં એક બહુ સરસ પંક્તિ આવેલી છે છેલ્લી. ભોગે જો ભોગ પહેલે ઉનકાન હોવે સુમિરન. 5 ઇન્દ્રિયના ભોગો જે ભોગવ્યા હોય પૂર્વમાં, એનું પણ પુણ્ય સ્મરણ નહીં, પાપ સ્મરણ. અમે ઉમરાળા ગયા, બહુ સરસ ભક્તિ થઈ, શેનું સ્મરણ છે? બોલો, હિંમત હોય તો બોલો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ, એ ભાવ મરણનું સ્મરણ છે. અમે બહુ સરસ જાત્રા કરી, બહુ આનંદ આવ્યો. તને હજી જાત્રામાં આનંદ આવે છે, વિકાર ભાવમાં આનંદ આવે છે, વિભાવ ભાવમાં આનંદ આવે છે. એને માટે આજે કીધું મનને માર. જો કે આ 4 દિવસથી ચર્ચા ચાલે છે. મનને મારવું એટલે વિકલ્પના જાળને તોડવું, સંકલ્પ વિકલ્પોથી શાંત થવું. બેનશ્રીની ભાષામાં દુનિયાથી મરી જવું. મનસ તો મરતું નથી, દેહ તો અનંતવાર મરે છે, પણ મન ક્યાં મરે છે? કરોડો વીછી કરડે એવી પીડા જન્મ થતાં વેત જ, ભૂમિનો સ્પર્શ થતાં વેત જ નારકીને. કમસે કમ 10,000 વર્ષો સુધી, કમસે કમ જગન્ય આયુ 10,000 વર્ષો સુધી નારકી શરીરે દેહે ટુકડે ટુકડો થતો હોય. પલ પલ તિલ તિલ કરે દેહ કે પ્રચંડ. તિલ તિલ, તિલ એટલે શું થાય? તલ. તલ જેવા ટુકડા થઈ જાય, યોજન પ્રમાણ કાયા. તોય મરવા માગે નહીં. અને મર્યા વિના, મર્યા એટલે દેહ, દેહના ટુકડા થયા વિના રહે નહીં. હર પલ જીવવા માગે, શરીર ટુકડે ટુકડામાં ફેરવ્યા વિના રહે નહીં. અનંતી દેહજન્ય આકુળતા ભોગવે. આ કોક એવો હોય સમ્યક દૃષ્ટિ જીવ, દેહ મરે છે, હું નથી મરતો, અજર અમર છું આત્મ સ્વરૂપ, એની ભાવના ભાવતો હોય. બહાર નારકી કૃત દુઃખ ભોગે, અંતર સમરસ ગટાગટી. એવા કેટલા જીવો. પ્રશ્ન પૂછો, આપણે ઉત્સવ કેવો થયો હતો? આપણે કેવી રીતે કળશ ચડાવ્યા હતા? શું ભક્તિ થઈ હતી તે દિવસે. પાલખી જ્યારે પાછી આવી, રાજુભાઈ, હા, 1:30 વાગ્યા સુધી આમ, હા, ખડે પગે અમે ભક્તિ કરી જોરદાર. જોરદાર તો ચૈતન્ય સ્વભાવ છે, બહારનું બધું તકલાદી છે. બસ મૂળ વાત એ જ. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ. શુભમાં ઉત્સાહનો આવો એ અશુભ છે, એ અશુદ્ધિ છે. એ ધરા પર આ પરમાત્મ પ્રકાશ ખ્યાલમાં આવે. સંકલ્પ વિકલ્પ રૂપ મનને માર, સંકલ્પ વિકલ્પને છોડ. અને જેમાં સંકલ્પ વિકલ્પ નથી એવો શુદ્ધાત્મ સ્વભાવ ભાવ, એને જાણ, એમાં લીન થા, તો તને શિવ એટલે મોક્ષ સુખની પ્રાપ્તિ થશે. પરથી ખસ સ્વમાં વસ એટલું કરતો, બસ એની આ વ્યાખ્યા ચાલે છે. આ બધી ગાથાઓમાં, બધા પ્રવચનોમાં, બધી ટીકામાં એક જ વાત. સ્વભાવ નિઃસંસાર. કેવો? પદ્મબ્રહ્મલધારી, આપણે શું નામ, બ્રહ્મદેવદત્ત સૂરીએ શબ્દ આપ્યો 169 નંબરની ગાથામાં, નિઃસંસાર. શલાબેન થોડીક સંસ્કૃત ટીકા ઓરિજિનલમાં
અવલોકન કરવા જેવી હોય છે દરેક ટીકા. એક જગ્યાએ આવ્યો અસંસાર, એક જગ્યાએ આવ્યો નિહિસંસાર. સ્વભાવ કેવો છે? નિહિસંસાર, જેમાં સંસાર છે જ નહીં, જે અસંસાર સ્વરૂપ છે. પણ વિભાવ ભાવની મહેરબાનીએ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ ભાવ પંચ પરાવર્તન રૂપ સંસાર ઊભા છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. એ જે કૃપાળુદેવનો જે ઉદ્ગાર છે ને એ આ ગાથાઓનો હાર્દ છે. સ્વભાવ નિહિ સંસાર, પણ વિભાવ ભાવે સંસાર. એક જગ્યાએ આચાર્યએ બહુ સરસ મજાની સંસારની વ્યાખ્યા કરી. સમ એટલે સ્વભાવ ભાવ, એમાંથી સરકી ગયો છે, એમાંથી સરકતા જે કાંઈ ઊભું થયું છે એનું નામ સંસાર. શું કીધું? બોલો દામજીભાઈ, ખ્યાલમાં આવ્યું કંઈક? દૂધ ગરમ કરવા માટે રાખેલ છે, ધ્યાન તો રાખ્યું આપણે, પણ 1 મિનિટમાં આડાવડા થયા, દૂધમાં ઉભરો આવ્યો, ઉફાન આવ્યો. હવે એ તપેલામાં જેટલું છે એ સમયસાર સમય, અને તપેલાથી બહાર જે પડ્યું છે એ બધું સંસાર છે. તો બેઉ દૂધ જ. બોલો, હવે બહાર જે પડ્યું છે એ આપણે લઈને પીવાના? પીવા લાયક? પીવા લાયક તો શૈલાબેન બોલો, સમયસારની ભાષામાં બોલો. પીવા લાયક તો દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ સ્વ સમયમાં વર્તે તે તપેલામાં રહેલું દૂધ, એ સ્વ સમય. અને તપેલાની બહાર જે ઉછળી ગયું છે એને કેટલી ઉતાવળ! બોલો, ફૂંક મારીએ ત્યાં સુધી તો ઉફાન આવીને બહાર પડી જતા, સરકી જતા કેટલી વાર લાગે એને? બોલો કેતનકુમાર, કેટલા દિવસે સ્વાધ્યાયમાં દેખાણા? પાટલા પર ગાડી આવતા વાર લાગે, અને પાટલા પરથી ગબડી જતા વાર નહીં લાગે. આ તમારી વાત નથી, બધાની વાત કરું છું. મહિનાઓ નીકળી જાય. કાલ રાત્રે આપણે પૂછ્યું હતું ને, કાલ રાત્રે કે સવારે પૂછ્યું હતું, આવું નથી કે આવતા નથી. સ્વાધ્યાયમાં પહોંચવું નથી કે પહોંચતા નથી. ગુરુદેવશ્રીને સાંભળવું નથી કે ગુરુદેવશ્રીને સાંભળતા નથી. તત્વને સાંભળવું નથી કે તત્વને સાંભળતા નથી. બોલો, પંડિતજીને એક બહુ સરસ મેં પ્રવચન સાંભળ્યું, ગઈકાલ રાત્રે સાંભળ્યું, આજ સવારે સાંભળ્યું. એટલો આનંદ આવ્યો, મન જ ન ભરાણું. કષાયોનું મિથ્યાત્વ. શૈલાબેન સાંભળો, કષાયોનું મિથ્યાત્વ. ક્રોધ માન માયા લોભ એ તો કષાય ખરા, પણ કષાયોનું મિથ્યાત્વ. અથવા ગઈકાલનો ગુરુદેવશ્રીનો પ્રવચન પરમ દિવસનો યાદ કરીએ. મૂળમાં મૂળ કષાય તો મિથ્યાત્વ છે, અને સમભાવ વિના એ મિથ્યાત્વ છૂટે નહીં. વીતરાગ ભાવ વિના, સમભાવ વિના એ મિથ્યાત્વ છૂટે. અતત્વ ગ્રહણ એ મિથ્યાત્વ છે. અતત્વ ગ્રહણ મિથ્યાત્વ. ત્વ એટલે પણું, તો વિપરીતપણું. જેમ છે તેમ તે વસ્તુ સ્વરૂપનું એનો સ્વીકાર ન થતાં જે વિપરીતપણું વર્તે છે એનું નામ મિથ્યાત્વ. તો મૂળમાં મિથ્યાત્વ જે છે, મૂળમાં તો કષાય છે. અથવા બીજી ભાષામાં કહીએ, પરિગ્રહ કેટલા પ્રકારના? બોલો બેનો, બોલો ફટાફટ. 24, બરાબર. 24માં 2 વર્ગીકરણ કરો, અંતરંગ અને બહિરંગ. અંતરંગ પરિગ્રહ કેટલા? 14. સરસ. બહિરંગ પરિગ્રહ 10. 10 અને 14 કેટલા થયા? 24. સૌથી પહેલો પરિગ્રહ કયો? આપણને ક્રોધ માન માયા લોભ એ કષાયો લાગે છે, પણ મિથ્યાત્વ કષાય લાગે છે? પરિગ્રહ લાગે છે. બહારના ધંધા અને વ્યાપાર અને ગાડી અને બંગલા એ પરિગ્રહ લાગે છે કેતનકુમાર, પણ અંદરમાં તત્વ અંગે જે વિપરીતપણું છે એ મૂળમાં મૂળ પરિગ્રહ છે, પરિગ્રહોનો બાપ છે. તો કષાયોમાં મિથ્યાત્વ કેવો?
કે જીવ, સાંભળજો બધાએ, બહુ જોરદાર વાત છે. મને એ કન્સેપ્ટ એટલી ગમી કે આ જીવ અનુશાસનના નામે ક્રોધને સાચવે, સ્વાભિમાનના નામે માનને સાચવે. સેલ્ફ રિસ્પેક્ટ તો હોય ને કંઈક. આ સેલ્ફીવાળાના આવા ઊંધા ઘાટ છે. સેલ્ફ રિસ્પેક્ટ, શેનો સેલ્ફ રિસ્પેક્ટ? ત્રણ લોક જેનો રિસ્પેક્ટ રાખે છે ને એ તીર્થંકર જેવો પણ જ્યાં સુધી ચિંતામગ્ન છે ત્યાં સુધી મોક્ષ નહીં થાય. વાત તો અહીંયા એ હાલે છે. શું સાંભળ્યું? ત્રણ લોક જેમનો રિસ્પેક્ટ રાખે છે, વિનય કરે છે, એ તીર્થંકર પણ. બીજાની તો વાત શી કરીએ? દોલતરામજી એવું લખ્યું છે, બીજાની તો વાત શી કરીએ. અહીંયા તો જીનવર દેવ એટલે તીર્થંકર દેવ પણ જ્યાં સુધી ગ્રહસ્થ અવસ્થામાં ચિંતામગ્ન છે. બોલો, મરીચી માનતો નથી. આદિનાથ તો તીર્થંકર છે ત્યારે તો ન થયું હોય, પણ ઉઠાપટક તો દાદા તરીકે જ્યારે હોય અને પિતા તરીકે ભરત હોય, તો દાદા, પિતા અને ઓલો પૌત્ર એક ઘરમાં જ્યારે વસતા, માથાકૂટો તો થઈ જ હોય ને. શું બેન, શૈલાબેન? તો આદિનાથે ક્યાંક ગ્રહસ્થ અવસ્થામાં સમજાવ્યા ન હોય? તું નાલાયક છે, નરકમાં જવાની તૈયારી કરે છે, આવા અનંતા તીર્થંકરોએ કીધું છે, એમ આદિનાથ દાદાએ મરીચીને કીધું ન હોય ગ્રહસ્થ અવસ્થામાં? શું સમજાય છે? કંઈક વાર્તા હું જુદી રીતે કહેવા માગું છું. મુનિપનું લીધા બાદ તો મૌન જ છે, બોલવાના જ નથી. તીર્થંકર થયા બાદ તો પ્રશ્ન નથી ઉઠતો. મરીચી સર્વાંગ સુંદર હતો, રાજકુમાર. સુંદરતા કોને કહેવાય? સુંદરતા. બોલો, એક વજ્રકર્ણ રાજાની વાર્તા આવે છે શાસ્ત્રમાં. વજ્રકર્ણ રાજા, અને એ રાજા જંગલમાં જ્યારે જાય છે ત્યારે મુનિરાજની સુંદરતા પર મોહિત થાય છે. હવે બતાવો, સુંદર કોણ છે? એવું લખ્યું છે, મુનિરાજની સુંદરતા પર મોહિત થાય છે. તો સૌથી પહેલાં તો બતાવો કે ભાઈ બહારના ઠાટ બાટ જેને કહીએ, હાર મુગુટ, સોના ચાંદી, આખું શરીર અંગ અંગ લદાયેલો છે, તો સર્વાંગ સુંદર તો કોણ છે? ઓમ. બોલો તો ખરા. રાજા. એ તો નાગા થઈને બેઠા છે મુનિરાજ. તો વાળ હોય તો એ વેર વિખેર, મોઢું ધોયેલું નથી, મોઢું તો કોઈ દી ધોતા. અદંત ધોવન, અસ્નાન વ્રત, શરીરે રાફડો ચડેલો છે, એમ સમજો ને. બાહુબલીની જેમ વેલો ચડેલી છે, સાપ રખડે છે શરીર પર, વીછીઓ આલોટે છે. સુંદર કોણ છે? કોની સુંદરતા ઉપર કોણ મોહિત થાય? ત્યારે પંડિતજી એક બહુ સરસ વાત કરી કે સુંદરતા કોને કહેવાય. તો એને જે સંદર્ભ વાંચીને બતાવ્યું, હું તમને વાંચું છું, સાંભળો. સાંભળવું છે? જે સર્વથા સર્વ રાગ દેશાદિ વિકાર ભાવોથી રહિત થઈને શાંત રસરૂપ પરિણમ્યા છે. શું કીધું? મીનાબેન, શૈલાબેન, લખોમાં, ઘરે જઈને ગ્રંથ ખોલીને વાંચો. લખી નહીં શકો, હું જેટલું વાંચીને બતાવીશ. મનોયોગપૂર્વક સાંભળજો, બહુ આનંદ આવશે. ક્યાંય ગોતવાની જરૂર નથી તમારે. મોક્ષમાં પ્રકાશક અરહંત ભગવાનનું સ્વરૂપ, પહેલું જ પાનું. મોક્ષમાં પ્રકાશક શરૂઆતમાં અરહંત ભગવાનનું સ્વરૂપ, એમાં જ આ બધું લખેલું છે. સુંદરતા કોને કહેવાય? કે કહે છે જે સર્વથા સર્વ રાગ દ્વેષાદિ વિકાર ભાવોથી રહિત થઈ. એ આજે પરમાત્મા પ્રકાશમાં મનને મારવું, એ મનને મારીને કેટલી વખત કાલે, પરમ દિવસે, આજે 3-4 દિવસથી એક વાત ચાલે છે ધામજીભાઈ, બીજું બધું ભૂલી જાઓ,
ગુરુદેવશ્રીનું પ્રવચન બધું જ ભૂલી જાઓ. મનને માર્યા વિના છૂટકો નથી. આવ્યું કે નહીં બધા? મૂળ ગાથામાં વાત આવી, ગુરુદેવશ્રીના પ્રવચનમાં વાત આવી, ટીકામાં વાત આવી. બ્રહ્મદેવદત્ત સૂરીએ ગ્રંથકાર યોગિંદુ દેવ કહે કે મનને મારો, ટીકાકાર બ્રહ્મદેવદત્ત સૂરી કહે કે મનને મારો, વ્યાખ્યાનકાર પૂજ ગુરુદેવશ્રી કહે કે મનને મારો, વચનિકાકાર દૌલતરામજી કહે કે મનને મારો, અને વળી પાછો વ્યાખ્યાન કરનારા સુનિલભાઈ શાસ્ત્રી કહે કે મનને મારો. અને તોય આપણે શૈલાબેન ભોગે જો ભોગ પહેલે યાદ આવ્યા રાખે. હા, અરે બસ નોન એસી હતી, ઊભા ઊભા એવી ભક્તિ કરીને સાહેબ મારો તો આખો સાથ નીકળવાનો બંધ, પણ મજા એવી આવી ભાઈ સાહેબ. ભોગે જો ભોગ પહેલે ઉનકા તું કર રહા હૈ સ્મરણ. અહીંયા કહે છે ઉનકા ન હોવે સુમિરન. મારી પાસે એક ઓલી આમ શું કહેવાય ફોર્મ વાળો ઓલો નેપાળ ચાઇનામાં નથી ઓલા આપણા શિયાળામાં જે પહેરીએ આમ આખો જોરદાર જેકેટ, આવો આમ હોય ને આમ સોલિડ ફોર્મવાળો. તો વર્ષો પહેલાં 20 વર્ષ પહેલાં જ્યારે એ ચાઇનાવાળા પાસેથી મેં ખરીદી દીધો ને એક મુમુક્ષુભાઈ ઘરે આવ્યા હતા, સહજ વાત કરતા, શિખરજી જવાના હતા. હિમાંશુભાઈની વાત કરો છો. મને કહે કે જેકેટ આપો ને. આપ્યો એણે. જઈ આવ્યા, યાત્રા કરી આવ્યા. પછી મને કહે જાકેટ છે આમ બિલકુલ ટાળ ક્યાંય વાય જ નહીં ને. એ તો મેં દાખલો આપ્યો તમને. આપણે વિચારો, મળેલી એક એક સુવિધામાં આપણે આવું મોહાઈએ છીએ કે નહીં? એ મનની સાચવણી થઈ કે મનને મારવાનું થયું? મનને સાચવણી થઈ કે નહીં? એનું નામ મોહ છે. અહીંયા મનને મારવાની વાત ચાલે છે. અને હજી એક વાત, આ વાત હજી અધૂરી છે. મનને મારવાનું ત્યારે જ સંભવે જ્યારે તો આત્માને જાણતો થા. અંદરમાં પૂર્ણ અસ્થિ હશે તો જ બહારમાં પૂર્ણ નાસ્તિ હશે. ધનજીભાઈ શું કીધું? હા, અંદરમાં પૂર્ણ અસ્થિ શુદ્ધાત્મ ભાવની પ્રવૃત્તિ સ્વરૂપાચરણ હશે. સાંભળજો, સ્વરૂપાચરણ પૂરેપૂરું હશે તો અનાચરણ પૂરેપૂરું છૂટશે. સ્વયં ભોગ હશે તો ભોગ બુદ્ધિ છૂટશે. અને ભોગે જો ભોગ પહેલે ઉનકા ન હોવે સુમિરન, ત્યારે સિદ્ધ થશે. માત્ર ગાવાથી સિદ્ધ નહીં થાય. ભોગે જો ભોગ પહેલે ઉનકા ન હોવે સુમિરન. સંસ્કૃતમાં આવે છે શ્લોકોમાં, ગતમ ન શોચે. શું ખબર? ગતમ ન શોચે એટલે શું? જે ગયું એ ગયું. એ દાટેલા મળદાને વળી પાછા કાળોમાં, કાં તો આપણે ભૂતકાળમાં જીવીએ છીએ, કાં તો ઊંધા ઉજળા ભવિષ્યના ક્ષણોને જીવીએ. અને મહાપુરુષો કહે છે કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહ્યો. નરસિંહ મહેતા જેવા નરસિંહ મહેતા કહી જાય છે કે આજની ઘડી તે, પણ આજની ઘડી દેખાતી જ નથી આપણને. ગઈકાલે ગરમી બહુ હતી, પરમ દિવસે તે બહુ સારું હતું. અરે અસંખ્યાત સમય વીતી ગયો છે. એમાં પ્રાગ ભાવ, પ્રધ્વંસા ભાવ, અન્યોન્ય ભાવ, અત્યંતા ભાવ, એ અભાવનો સિદ્ધાંત સમજાઈ જાય તો ભૂતકાળને તો કોઈ દી યાદ નહીં કર. કંઈક સમજાય છે, કંઈક મેસેજ સમજાય છે. મનને મારવું એટલે શું? શા માટે જીનવાણીમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના ત્રણ લીધા? પ્રતિક્રમણ લીધું ને, તે મન ભૂતકાળના મનને મારવાની વાત છે. વર્તમાનના મનને મારવાની વાત એ આલોચના. ભવિષ્યના મનને મારવાની વાત એને માટે પ્રત્યાખ્યાન. ત્રિકાળવર્તી દોષોને છોડાવવા માટે આ ત્રણ ઢાળ છે: પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના. શું સાંભળો છો? શું સમજાય છે? હા, મનને મારો, સ્વરૂપમાં ગુડુપ થાવ, એટલું જ આમાં સમજાવવા માગે છે.
તો ઓલા વજ્રકર્ણ રાજા મુનિરાજની સુંદરતા પર ઓરી જાય છે. સુંદરતા કોને કહેવાય એની વાત ચાલે છે. સર્વતા સર્વરાગ દેશાદી વિકાર ભાવોથી રહિત થઈને શાંત રસરૂપ પરિણમ્યા છે. જો મન મરેલો છે ને ત્યારે ચિત્ત શાંત થયું કહેવાય. મન મરેલો છે, સ્વભાવને વરેલો છે ત્યારે શાંતિ. મનનું મરવું, સ્વભાવનું વરવું. એ વરવું ગુજરાતીમાં વળી પાછું વરવું એટલે શું થાય? મારે અર્થ કરવું પડે. અરે ઘર અને વર, વર એટલે શું થાય? એક તો મરાઠીમાં વર એટલે આમ સામેવાળા ઉપર આક્રમણ કરવું, વર અટેક કરવું, એમ ગુસ્સો. વર એટલે શ્રેષ્ઠ થાય. વરમ વરમ વ્રતે પદમ દૈવમ ના વ્રતે પદનારકમ ઇષ્ટોપદેશમાં. વરમ વ્રતે પદમ દૈવમ અવ્રતે વતનારકમ. અવ્રતી રહીને નરકમાં જવા કરતાં વ્રતાધિક અંગીકાર કરીને સ્વર્ગમાં જવું એ વર એટલે શ્રેષ્ઠ. સાંભળો છો? સમજાય છે? હા. તો શાંત રસરૂપ પરિણમ્યા છે. ક્ષુધા તૃષાદી સમસ્ત દોષોથી મુક્ત થઈને દેવાધિદેવપણાને પ્રાપ્ત થયા છે. જો આ સુંદરતા છે. ભૂખ લાગે એ સુંદરતા નથી કેતનકુમાર. ખવડાવો એ સુંદરતા નથી. ખાવાનું મન થવું એ સુંદરતા નથી. સામેવાળાને તમે 4ની જગ્યા 8 જાંબુ ખવડાવો અને 10મા જાંબુ માગીને માગીને ખાય. ખવડાવવામાં સુંદરતા નથી, ખાવામાં સુંદરતા નથી. ભૂખ જેવી કોઈ ભૂંડી નથી. અહીંયા કહે છે કે ભૂખને મારો અને દેવાદિદેવપણાને પ્રાપ્ત કરો. સુંદરતા તો આ છે. આયુધ અંબર આદિ અને અંગ વિકાર આદિ જે કામ ક્રોધાદિ નિંદ્ય ભાવો એના છિન્ન તેનાથી રહિત જેનું પરમ ઔદારિક શરીર થયું છે. બોલો, દેહ છૂટ્યું નથી હજી, પણ પરમ ઔદારિક દેહ નથી. આયુધ નથી, અંબર. હવે આજકાલના તો મુનિરાજો પણ શું કહેવાય, બોડીગાર્ડને રાખે. મુનિરાજ હાલે સભામાં, મંડપમાં બોડીગાર્ડો આજુબાજુમાં હોય. તને હજી મુનિપણામાં જ એવો ભય થતો હોય તો નિર્ભય કેદી થઈશ. આ તો હું કેવળ દાખલો આપું છું. આપણે પણ 24 કલાક, કેતનભાઈ 24 કલાક શું થશે અકસ્માત ભયમાં આપણે જીવીએ છીએ. જીવીએ નથી, મરીએ છીએ. નિર્મળાબેન પગથિયે ચડીને આમ ધીમે ધીમે આમ શુક્લ ધ્યાનની શ્રેણી ચડતા હોય, આમ ધીમે ધીમે ક્યાંક પગથિયા પરથી ગબડી પડીએ તો ટાંગા તૂટી જશે. સ્વાધ્યાયમાં એટલી સાવધાની નહીં રાખે, પગથિયા ચડતી વખતે સાવધાની રાખે. હળવે હળવે. ગુરુદેવશ્રી એટલે એક માસ્ટરનો દાખલો આપે. શરીર આમ લઠ્ઠ જેવો, અને ધીમું ધીમું બોલે. એટલે કાં આળ્યા તમે, આમ ધીમું ધીમું બોલે. એ માસ્તરની જાત એટલે કે ધીમું બોલવાથી આયુષ વધે. માળા એવા ને એવા, બુદ્ધિના બારદાન. કંઈક સાંભળો છો તમે લોકો? શું કહું છું? આવો બધો ગ્રહિત મિથ્યાત્વ હોય અંદરમાં, આપણા માન્યતામાં પડેલ હોય. સાંભળો છો તમે? શું કહું છું? હા, રામદેવ મહારાજ જેવા કહે કે પાણી તમે છે ને બેહીને જ પીવાનું, ને ટાંગા દુખે. અને એ આયુર્વેદના યોગમાં બધાય માને. અધ્યાત્મ યોગમાં કેટલું માનો? અહીંયા કહે છે કે આ અમૃતનો રસપાન કરો, શરીર જ ન રહે. અને ઓલા યોગાવાળા શું કહે? બેહીને પાણી પીઓ, નવસેકું પાણી પીઓ તો શરીરના ધાતુ અને ઉપધાતુના સ્થિર અને અસ્થિરમાં તારો કાંઈ ચાલે? સમ્રાટ મહાબલ સેનાની ઉસ ક્ષણ કો ટાલ સકેગા ક્યા અશરણ મૃત કાયા. અરે મૃત કાયા જ અશરણ છે કેતનભાઈ. મૃત કાયા કેવી? મૃત, મરેલી જ છે. મૃત કાયા અને છે અશરણ.
તો મરેલાને જીવાડે કોણ? શું બેન શૈલાબેન, કંઈક વિચાર આવે છે? કેટલી ગંભીર વાત છે. સુંદરતા કોને કહેવાય? એ સુંદરતા આમાં છે, શાંત રસરૂપ પરિણમ્યા, દેવાદિદેવપણાને પ્રાપ્ત કર્યા, આયુધ અંબરાદિ અંગ વિકારાદિ જે કામ ક્રોધાદિ નિંદ્ય ભાવો, કેવું સરસ કષાય ભાવ, એમાં તો એટલું સરસ, એટલું સરસ. એક વાત બતાવો કેતનભાઈ, કષાયો સારી કે ખરાબ? ખરાબ. કોની? પોતાની કે બીજાની? બીજાને ગુસ્સો આવે આપણા પ્રત્યે કેવું લાગે? ખરાબ લાગે. પોતાને બીજા પ્રત્યે ગુસ્સો આવે કેવું લાગે? હવે બોલો, આ બધું પોસ્ટમોર્ટમ કરવા જેવું છે. બીજાની કશાયો ખરાબ લાગે છે. ક્રોધ, માન, માયા, લોભ. બીજા દાંત કાઢે તો આપણા ઉપર ખોટું લાગે, અને આપણે બીજા ઉપર દાંત કાઢીએ, બીજાને ઉતારી પાડીએ. મહા અસાથા કર્મનો આમંત્રણ આપીએ છીએ આપણે બીજાને ઉપર દાંત કાઢવાય. બીજાને ઉતારી પાડવાથી અપયશ કીર્તિનો નિયમથી આશરો બંધ થાય. અપયશ ખબર જ નથી, આ પરિણામોનો કાંઈ ઠેકાણા જ નથી. ચંડાળ ચોકડી બેઠી નથી, ગુજરાતીમાં તો કહેવત છે, જ્યાં મળે ચાર ચોટલા ભાંગે ભલભલાના ઓટલા. કશાયો બીજાની તો ખરાબ લાગે છે, પણ પોતાની, અચ્છા પોતાની સારી લાગે છે. કેવી રીતે? સમજો ઘરમાં મોભી તરીકે તમે છો, કે સંસ્થા છે, હવે એ સંસ્થામાં સત્તાધીન હોય ને, કોક એવા હોય, એ એની અકડ એવી થઈ ગઈ હોય કે નોકરો ઉપર આમ જોશ જમાવવા માટે ગુસ્સો તો કરવો જ પડે. પણ મારા જેવા કોઈ પંડિત કહે, નહીં પંડિતજી આમ તો ક્રોધ કરવો એ આત્માનો સ્વભાવ નથી, પણ અનુશાસન માટે ગુસ્સો કરવો પડે છે. અનુશાસનના નામે ક્રોધને છાવરે. હમણાં મેં કીધું તો સેલ્ફ રિસ્પેક્ટ. પણ ઘણી વાર ઘરે વાત કરતા હોય, કોઈ પણ કાંઈ ભક્તિ માટે કહે કે ઉઠમણું માટે કહે, હા શું કામ પાડો છો? કોક વાર તો ના બોલો, કંઈક તો હોય ને સેલ્ફ રિસ્પેક્ટ. જનવાણી કહે છે કે સ્વાભિમાન એ માન છે. સ્વાભિમાનના નામે માનને તમે છાવરોમાં. શું હોય છે સેલ્ફ રિસ્પેક્ટ? સેલ્ફ છે એ જ સર્વસ્વ છે. રિસ્પેક્ટ બિસ્પેક્ટની કાંઈ જરૂર નથી. યશ કીર્તિનો ઉદય હશે તો 3 લોક આવીને ચરણોમાં નતમસ્તક થશે. શું કહું છું? આ ક્યાં કહા मैंने? यश कीर्ति का उदय होवे तो 3 लोग आकर के चरणों में नतमस्तक हो जाए. हम सेल्फ हैं इतना ही पर्याप्त हैं, प्राप्त है सो पर्याप्त है. हमें कोई रिस्पेक्ट बिस्पेक्ट की आवश्यकता नहीं है. तो स्वाभिमानना नामे मान कशाईने पोषे. माનમાં મીઠાશ લાગે આને, અને ચતુરાઈના નામે માયાચારીને પોષે. 5000ની વસ્તુ હોય 4500માં લઈ આવે, અને વળી પાછા કહે અમારે હજી ખરીદવા છે, અમે આવશું, સાંજે આવશું, કાલે આવશું, પરમ દિવસે આવશું, એમ કરીને અરે 4:15 તો લઈ આવ્યા આપણે. એ ચતુરાઈ. પણ ચતુરાઈ પાછળ એની માયાચારી વૃત્તિ છે, એ એને ખ્યાલમાં નથી આવતો. અને દુનિયાના દરેક મા બાપ પોતાના સંતાનોને આવી જ માયાચારીના પાઠ ભણાવે છે. બાળક સ્કૂલે જતો હોય, એ પોતાના ટિફિનમાંથી બીજા મિત્રને ખવડાવતો હોય, રોજ ખવડાવતો હોય, તો માં રોજ એને પાઠશાળા ભણાવે. આપણે ખવડાવવાનું નહીં, આપણે એનું લેવાનું, એના ડબ્બા આપણે ખાલી કરવાના, આપણા ડબ્બા ખાલી નહીં કરવાના. એ તારો સંચો લઈ લે, તારી પેન્સિલ લઈ લે, કેમ કરીને બને? આપણે બીજાના ભેગા કરીને લઈ આવવાનું. ચોરી કરતા અને માયાચારી કરતા માં શીખવાડે છે. તો મન કેવી રીતે મરે? આપણે તો વટથી જીવવાનું. અરે વટ એટલે અભિમાન. શેનો વટ હોય છે? 3 લોકના દરબારમાં વટ શેનો? હમણાં મારે વિરેનભાઈ મને કીધું આ ખુરશી અંગે, લગભગ ક્યારે મેં કીધું હતું મને યાદ નથી, મહિનો એકાદ થયો હશે. સિનિયર સિટીઝન ઓલી ખુરશી ક્યાં ગઈ?
છે ને અહીંયા ક્યાંક હશે કે સિનિયર સિટીઝનવાળી એક, હા જો અહીંયા છે, જો આ શૈલાબેન લઈને બેઠા છે. હા, તો ખબર નહીં જે કાંઈ મનમાં મેસેજ મળ્યા હોય કે જે હવે આ નવા બનાવ્યા, ઓકે ઠીક છે, વ્યવસ્થાનો ભાગ છે. હા, જરૂરી નથી કે આપણા દરેક વિકલ્પો સાકાર થઈ જ જાય. વિકલ્પ અને ભવિતવ્ય વચ્ચે અત્યંત અભાવ છે. અને મારા વિકલ્પથી હોનહાર અને ભવિતવ્ય બધું બન્યું થયું, એ એક દ્રવ્યને બીજા દ્રવ્યને કર્તાપના માનવાનો ઘોર અજ્ઞાન છે. મેં આમ વિચારતો હતો, મેં આમ વિચાર્યું, મેં આમ કીધું એટલે આમ થયું. આ બધું એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરતા માનવાની મહા મોટી ભૂલ છે. એ મન સંકલ્પ વિકલ્પોથી ભરેલો છે. મનને મારો. શું ચાલે છે વિષય? મનને મારો. કેતનભાઈ, સાયકલની ટાયર પંક્ચર થયું હોય ને, પંક્ચર થયું હોય, હવા ભર્યા બાદ તો કલાક 2 કલાક 4-6 કલાક સુધી હવા ભરેલી જ રહે. 8 દિવસ તમે થયા હેરાન પરેશાન, 4-6 કલાક પછી જાઓ તો સાવ જુઓ તો સાવ ખાલી ખમ. તો પંક્ચરવાળાને જ્યારે તમે જઈને બતાવો છો ત્યારે એ ફૂલ હવા પહેલાં ભરે એમાં, અને હવા ભરીને પછી જોઈએ કે હવા નીકળે છે ક્યાંથી. એ હવા નીકળે છે ક્યાંથી એને માટે હવા ભરે. તો એ પહેલાં તો હવા ભર્યા બાદ તો એને ખબર પડે કે હવા નીકળે છે ક્યાંથી, અને એ ખબર પડ્યા બાદ પછી ભરેલી બધી જ હવા એમાંથી કાઢી નાખે, પછી બીજી નવી ભરે. આ એમ ખોટી ભરેલી હવા છે એને કાઢવાની વિધિ, અને નવી સરતી સરસ મજાની હવા ભરવાની સિસ્ટમ, એટલે આ પરમાત્મ પ્રકાશમાં મનને મારો. અને ઓલું જે પંક્ચર જ્યારે કાઢે ને ટાયર ઉપર, જ્યાં ઓલો ટુકડો મૂકે એના ઉપર ઓલું કેમિકલ લગાડે, એને શું કહેવાય? સોલ્યુશન. એ આ પરમાત્મ પ્રકાશ સોલ્યુશન છે. મનને મારો, આત્માને જાણો, તને શિવ સુખની પ્રાપ્તિ થશે. લાગે ને એક જ વાક્ય, પણ કલાકો ને કલાકો આમાં મંથન કરે છે ગુરુદેવ. તો આયુધ અંબર આદિ વાત ચાલતી હતી, બોડીગાર્ડ, સુરક્ષા કવચ. હા, ઘણા લોકો તો તડકામાં નીકળે તોય છત્રી લઈને નીકળે. ઘણી લાગે આ ગરમીના દિવસોમાં, ચોમાસો ક્યાંથી? વિદેશની નીતિ છે. લંડન અમેરિકામાં બધા આમ તડકામાં નીકળે એટલે છત્રી હોય જ, એના પર્સમાં, લેડીઝ પર્સમાં છત્રી હોય. તો લાખ સુરક્ષા કવચ સાથે રાખ, થવા યોગ્ય થાય છે જાણનારો જણાય. કંઈક સમજાય છે. હા, આયુધ અંબર આદિ, અંગ વિકાર આદિ, જે કામ ક્રોધ આદિ નિંદ્ય ભાવ. બેન શૈલાબેન એક વાક્ય બોલ્યા પંડિતજી, વસ્ત્ર પહેરવાના ભાવ જ વાસના છે. શું બોલ્યા? વસ્ત્ર પહેરવાના ભાવ જ વાસના છે. ભડકીલા પહેર કે કડકીલા પહેર કે રંગબિરંગી પહેર કે સફેદ ધોળા પહેર કે ગમે તેવા પહેર, પહેરવાના ભાવ જ વાસના છે. ઉતારવાના ભાવ નિર્ગ્રંથતાના ભાવ છે. પરમ ઔદારિક શરીર, જેના વચન વડે લોકમાં ધર્મ તીર્થ પ્રવર્તે, જે વડે અન્ય જીવોનું કલ્યાણ થાય. પછી તો બીજું ઘણું બધું છે આમાં. મારે તો સુંદરતાની વાત કરવી હતી. આપણે સીતાજી અશોક વાટિકામાં બેઠા છે, રામની માળા જપે છે. બોલો સુંદર છે કે નહીં? અરે રામની માળા એના જેવો તો સુંદર કાંઈ છે નહીં. અપવિત્ર પવિત્રો વા સુસ્થિતો દુસ્થિતો પીવા ધ્યાયેત પંચ નમસ્કારમ. વિષય ભોગો આદિકનું સ્મરણ નહીં કરવું, પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવું, એ સૌંદર્ય ખરો, પણ એ પૂર્ણ સૌંદર્ય નથી. પંચ પરમેષ્ઠી સ્વરૂપ
સ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ થઈ એનું પરિણમન કરવું એ સૌંદર્ય છે. તો એ પરમ સૌંદર્યની આગળ તો ઓલી અસુંદરતા છે. ઓલી પહેલી હતી અશુભની અસુંદરતા, બીજી હતી શુભની સુંદરતા. શુદ્ધની સુંદરતા આગળ તો શુભની સુંદરતા પણ અસુંદરતા છે. આ પંચાસ્તિકાય અશુભે અશુદ્ધ, શુભે અશુદ્ધ, શુદ્ધ જ એકમાત્ર શુદ્ધ અને સૌંદર્ય છે. ઘણી ચર્ચા, ઘણો માર્મિક પ્રકરણ. મને તો ક્યાંથી શરૂ કરું અને ક્યાંથી વાત કરું, ખરેખર સિદ્ધાંત કહો, અધ્યાત્મ કહો, વૈરાગ્ય કહો, એવા બધા ફ્લેવર ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં આવે છે. અને એ હું ભાવુકતામાં નથી કહેતો તમને. અધ્યાત્મ જુઓ, આગમ જુઓ, કરણાનિયોગ જુઓ કે ચરણાનિયોગ જુઓ કે દ્રવ્યાનિયોગના ભેદ વિજ્ઞાન પરક સિદ્ધાંતો જુઓ, લોક વ્યવહાર જુઓ, લોક વ્યવહારમાંનું પાખંડ જુઓ, મોક્ષ માર્ગનો વ્યવહાર જુઓ અને મોક્ષ માર્ગના વ્યવહારી જીવોનું અધ્યાત્મ જીવો અને અધ્યાત્મના બળે થયેલા પરમાત્માનો પરમ દિવ્ય સ્વરૂપ જુઓ. એ સર્વસ્વ ચિત્રણ ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે છે. જો થોડોક વૈરાગ્યનો એક બોલ પહેલાં લઈ લઉં. 170 અને 71 ગાથા હતી. એટલે ગાથા બોલી આપણે મંગલાચરણ તરીકે. 170 પાનું છે તમારી પાસે, 53-54 બંને ઉપર છે. જો જોય મિલહી ચિંત જૈતો તોટઈ સંસારો, ચિંતા સત ઉજીણવરો વિલહીણ હંસાચારો. ચિંતા સત્તવું એટલે ચિંતાસક્ત, નીચે જો સંસ્કૃતમાં ચિંતાસક્તો, જીણવરો એટલે જીનવરો અપી એટલે જિનેન્દ્ર ભગવાન પણ તીર્થંકર પણ લભતે ન હંસાચારમ. એક મર્મની વાત સમજો કહું. અસત આચરણને છોડવું હોય તો અસદાચારને છોડવું પડશે અને સદાચારને સેવીને સત સ્વભાવનું આચરણ સ્વરૂપાચરણ કરવું હોય તો હંસાચરણ કરવું પડશે. નવું વળી છે આ હંસાચરણ. બીજું બધું કાગડાચરણ. શું કીધું? એ બધું કાગડાચરણ છે. એ હાવજની ક્રિયા છે, એ સિંહની ક્રીડા છે, ક્રૂર. રાજા ભોજના દરબારમાં કવિઓ ઘણા હતા. કવિને તો અનુભવ વાતે વાતે કવિત્વ શક્તિ ખીલી ઉઠે. તો 3-4 જણા કવિઓ બધાએ નીકળતા અને રાજાએ કીધું કે તમે પાછા આવો દરબારમાં તો નવી કવિતા લખીને લઈ આવો. તો એમાં એક બહુ જોરદાર કવિ હતો. એક ડોસીમાં ચરખા ચલાવતી હતી, 90-100 વર્ષની હશે. તો ચરર ચરર ચરખા ચલે, ચરર ચરર ચરખા ચલે, કવિએ એના ઉપર કવિતા બનાવી. જરીક આગળ ગયા, એક વાઘ કોઈ એક નિરીહ પશુ ઉપર આક્રમણ કરતો હતો. તો એની વાઘની શૂરવીરતા ઉપર પંક્તિ લખી. જરીક આગળ ગયા, એક ધનુર્વિદ્યાને સાધેલો યુવાન નિશાન સાધતો હતો, એના ઉપર એમણે કવિતા લખી. રાજા ભોજે પૂછ્યું કે કવિતા લખીને લઈ આવ્યા? કે હા, લખીને લઈ આવ્યા. કે ચરર ચરર ચરખા ચલે, વાઘનો જુઓ પદ છાપ અને વિદ્યા સાધો ધનુર્વિદ્યા, એમ કરીને ત્રણેય જણાએ ત્રણેય કવિતા લખી. તો રાજા ભોજ કહે કે આ કઈ કવિતા છે? ચોથો ઊભો થયો કે હવે સાંભળો કે ડોસીમાં જે ચરખા ચલાવે છે એ ચરર ચરર ચલે એટલે ચરર ચરર જે અવાજની વાત છે ને, એ હવે એમ કહેવા માગે છે કે હવે આ શરીરના પુરજા ઢીલા થઈ ગયા છે એટલે એમાંથી કટ 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 અવાજ આવે છે.
એ દેહનું દિવ્ય દર્શન છે, એ કવિતા છે. અને વાઘ જે નિરીહ પશુ ઉપર દબે પાંવ આક્રમણ કરે છે, એના ઉપર જે કવિતા લખી છે એનો અર્થ એ છે ભૂખ જેવી ભૂંડી કોઈ નથી. ભૂખ્યો શું નથી કરતો. અને બાણ વિદ્યા ધરાવનાર, ધનુર્વિદ્યા ધરાવનાર જે નિશાનને સાધે છે, બતાવે છે જેના અંતરંગમાં ક્રૂરતા હોય એ શિકાર નહીં કરે તો શું કરે. પ્રવચન સારમાં એક બહુ સરસ વાક્ય છે, હત ઇન્દ્રિયો જેમની છે એને દુઃખ સ્વાભાવિક છે. શું કીધું? ફરીથી બોલો. વાંચો પ્રવચન સારમાં, હોશ ઉડી જાય આપણે. હત ઇન્દ્રિયો, જેની ઇન્દ્રિયો હણાયેલી છે. શું કેતનભાઈ? નહીં સાંભળો, નથી સમજ્યા તમે હજી. દાખલો આપું, બાનું, કલાબાનું 90 વર્ષની ઉંમર, કાને હવે સાંભળવાની શક્તિ નથી, સાવ નથી. તો એ દીકરાને કહે, કેતન તું છે ને એક સરસ મજાનું મારા માટે કાનનું મશીન લઈ આવો. તમે ઘરમાં મારા અંગે શું કહો છો કે તમારી વાતો હું સાંભળી નથી શકતી, કે ગુરુદેવશ્રીના પ્રવચન નથી સાંભળી, મશીન લઈ આવો. મશીન 5000નો તો મશીન આવે, તને વાંધો શું છે? મારે ઓલો સ્પીકર મૂકીને સાંભળવું પડે. એ હત ઇન્દ્રિય, હત એટલે હણાયેલી ઇન્દ્રિયો. તો હત ઇન્દ્રિયો જેની હજી જીવે છે, એટલે સાંભળવાની શક્તિ હવે સ્વાભાવિક નથી રહી, તો એ હજી સાંભળવાની જેની હોશો છે, એ હત ઇન્દ્રિય વાળો જીવ, એને દુઃખ સ્વાભાવિક છે. પ્રવચન સાર. સાંભળવાની કાનની શક્તિ ક્ષીણ થઈ, હજી કથા સાંભળવાની હોશો. દાંત પડી ગયા હોય તો એ ઓલા ડુચ્ચાઓ મૂકીને રોટલા ખાવાની, ચના ચાવવાની, શેરડી ચાવવાની હજી પણ વાસના જેની મરતી નથી. આંખે પડળ આવી ગયા હોય, મોતિયા ઉતારીને પણ દુનિયાને જોવાની શક્તિ. મુનિરાજ શું કરશે બતાવો? ઓલા કિરીટભાઈને કીધું અમદાવાદ મોતી ઉતાર્યું ને, હા, એ મુનિરાજને મોતી આવ્યા તો શું કરે? સમાધિ લે. સમંતભદ્ર આચાર્ય 28-30 વર્ષની ઉંમરમાં સમાધિ લેવાની તૈયારી કરી. ગુરુ મહારાજે કીધું કે નહીં, તમને અમે સંન્યાસ સમાધિનો આદેશ, સંલેખનાનો અમે આદેશ નથી દેતા, કેમ કે અમે અમારા દિવ્ય જ્ઞાન વડે જાણીએ છીએ કે તમારા થકી જૈન ન્યાયનો, જૈન દર્શનનો ખૂબ પ્રચાર પ્રસાર થશે, તમારા થકી જ થશે. પણ સાહેબ, હું તો અત્યારે તો અસહ્ય બીમારીમાં સાંપડે નહીં, વિવેક બુદ્ધિના બળે એનો જે ઉપાય હશે કરો, અને કરશો તમે, એમાંથી તમે ઉઘરાશો, ફરી પાછું મુનિપણું આવશે, જૈન ધર્મનો જય જયકાર તમારા થકી વર્તશે. અમે અમારી દિવ્ય નેત્ર વડે જોઈએ છીએ. ગુરુ આવા હોય, શિષ્ય આવા હોય, ત્યારે ભસ્મક વ્યાધિ રોગ એમને મટાડે. બીજું શિવલિંગ ફાટ્યો અને આન તેન બધી વાત એમાં. તમે કહે છે તીર્થંકર જેવા હોય. હજી તો મારે તમને એક બીજી બહુ માર્મિક વાત કરવી હતી. પહેલા શ્લોકનો પાઠ કરીએ આપણે. ઉત્તમા સ્વાત્મ ચિંતા સ્યાત મોહ ચિંતા ચ મધ્યમાં અધમા કામ ચિંતા સ્યાત પર ચિંતા ધમા. આ લખેલ છે ને, આમાં આવ્યું ચિંતા શબ્દ આવ્યું કે નહીં? આ પરમાનંદ સ્તોત્ર છે, અકલંગ દેવની રચના છે. ઉત્તમા સ્વાત્મ ચિંતા સ્યાત, આત્મચિંતા જેવી કોઈ ચિંતા નથી, એ ઉત્તમ ચિંતા છે. મોહ ચિંતા એ મધ્યમ છે. અધમા કામ ચિંતા સ્યાત, કામ એટલે 5 ઇન્દ્રિયોની વિષયની વાસના, કામ ચિંતા. પહેરવાના, નાહવાના, ધોવાના, કમાવાના, બાયડી છોકરા આદિને, સમાજને, પરિવારને હાચવવાના, નોકરી ધંધો, એ બધી જેટલી જે સંસાર ઘર વખરીની હાચવણી છે એ બધું કામ ચિંતામાં આવે, કામ પુરુષાર્થમાં આવે. પર ચિંતા ધમા, પારકી ચિંતા. કોનું મકાન પડ્યો અને કોનું મકાન બન્યો, અને કોનો નવો ફ્લેટ લીધો, અને કોને મકાન નવો લીધો, અને કોને ત્યાં નવી ગાડી આવી, આ બધી પારકી ચિંતા અધમથી પણ અધમ છે. અને જીવ પોતાની ચિંતા ઓછી કરે, પાડોશીની ચિંતા ઝાઝી કરે.
સ્કૂલના ક્લાસ ટીચરની જેમ. આ બધું ભૂંડા વિકલ્પો છે. એને માટે કીધું છે મનને મારો. હવે જો મોહ ચિંતા છે મધ્યમાં, આમાં આ બધો પ્રકરણ છુપાયેલો છે. મોહ ચિંતા એટલે ચારિત્ર મોહને લીધે જે વ્રત સંયમ વગેરેના જે શુભ ભાવના પરિણામો, વિદેહ ક્ષેત્રે જઈને સિમંદર ભગવાનને સાંભળવાના ભાવ એ મોહ ચિંતા છે. ત્યાંથી આવીને પરમાગમો લખવાના ભાવ એ મોહ ચિંતા છે. જગતને તત્વ સંભળાવવાના ભાવ એ મોહ ચિંતા છે. અરે હોંશે હોંશે શાસ્ત્ર સાંભળવાના ભાવ એ મોહ ચિંતા છે. સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન, જો શૈલાબેન, એ મોહ ચિંતા છે. એ રાખવા જેવી નથી. કંઈક સમજાય છે? સંયમના હેતુથી યોગ પ્રવર્તના, બહુ સરસ, બહુ સારી વાત છે. સ્વરૂપ લક્ષે, જગતના લક્ષે નહીં, જગતને રૂડું લાગે એને માટે નહીં. સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા, અમે જીન આજ્ઞા અનુસાર ખાન પાન અધ્યયન સ્વાધ્યાય બધું અમે કરશું. પણ અહીંયા કહે છે મોહ ચિંતા છે. એનું નામ ચિંતા. એટલે જ મેં હમણાં કીધું હતું, ગ્રહસ્થ અવસ્થામાં આદિનાથ દાદાએ ગ્રહસ્થ અવસ્થામાં દીકરા ભરતને પણ વળ્યો હશે, કીધું હશે કે તારા દીકરાને તું સંભાળ, આના કાંઈ લક્ષણો સારા નથી દેખાતા. મને તો એવું લાગે છે કે હું સમોશરણમાં જ્યારે કેવળ જ્ઞાની થઈને બેસીશ તો મારો વિરોધ કરશે. દાદા એ અવધિજ્ઞાની, દીકરો એ અવધિજ્ઞાની, પણ નકામી બાબતોમાં બુદ્ધિ ખરાબ શું કામ કરે? ન જાણતા હોય? નગરમાંથી પહેલાં મરીચીને કાઢી મૂક્યા હોય, પછી સમોશરણની રચના થઈ જાય, પછી કેવડી થઈને બેહી જાય, જેથી કે વિરોધ જ ન થાય. શું સાંભળો છો? શું કહું છું? આ તીર્થંકર જેવા જ્ઞાનીઓ ખોટી બાબતોમાં ઉપયોગને બરબાદ કરતા નથી. અને ધનજીભાઈ, આપણા જેવા બધા જઘન્ય જીવો ખોટી બાબતોમાં જ ઉપયોગ બરબાદ કરીએ છીએ. એવા જીવોને માટે ઉપદેશ છે મનને મારો. પહેલા ઉત્તમા સ્વાત્મ ચિંતા સ્યાત મોહ ચિંતા છે મધ્યમાં. છે તો ઝેરજી શુભ ભાવરૂપ, શ્રાવકને શ્રાવક રૂપે, મુનિરાજને મુનિરાજ રૂપે, મહાવ્રતાદિકના પાલનના ભાવ રૂપે બધી મોહ ચિંતા છે. શુભ ભાવરૂપ ચિંતા. મોહ એટલે ઓલો તીવ્ર મોહ મિથ્યાત્વવાળું નહીં લેવું. અધમા કામ ચિંતા સ્યાત, અધમ ખાવાના, રળવાના, બીજાને સલાહ દેવાના, આ બધા જ ભાવો કામ ચિંતામાં આવે. 5 ઇન્દ્રિય સંબંધી કામના. અને પર ચિંતા અધમા ધમા. શાસ્ત્રકાર કહે છે અધમમાંથી પણ અધમ ચિંતા, પારકી ચિંતા. ઘણી વાર મારા રૂમમાં ત્યાં બેઠો હું સ્કૂલમાં, તો કોઈ સ્ટુડન્ટ્સ આવીને કહે, સર ઓલા સર નથી આવ્યા. બેટા મને જ નથી ખબર કે હું આવ્યો છું કે નહીં આજે. માંડ અવધારીએ છીએ કે અમે દેહધારી છીએ કે કેમ. કૃપાળુદેવ, અમે તો માંડ અવધારીએ છીએ કે અમે દેહધારી છીએ કે કેમ. કેમ કે અમે તો દેહ છતાં મારી દશા વર્તે દેહાતીત. અમે તો એવી દશામાં છીએ. છે ને જ્ઞાનીની મસ્તી કેવી, હસ્તી કી મસ્તી મેં તું મસ્ત હો જા. ચિંતા એટલે એ છે અહીંયા. ચિંતા એટલે ઓલી આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનની ચિંતાની વાત નથી. જોકે ગ્રહસ્થો માટે, આપણા માટે તો એ જ છે. મનને માર, ચિંતાને માર. ચિંતાને માર, ચિંતન કર તો નિશ્ચિંત થા. હવે કેતનભાઈની જો લખવાની ચિંતા થઈ. ચિંતાને માર, ચિંતન કર, નિશ્ચિંત થા. મુક્તિને માટે તું લાયક થશે. પછી કોઈ ચિંતનની જરૂરત ન પડે. અનુભવ ચિંતા મળી રતન, અનુભવ હે રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ. તો આ ગાથા લગભગ આજે સમજો ને કે 40-45 મિનિટ સુધી ગુરુદેવશ્રીએ
એક જ વાત લીધી છે કે તીર્થંકર જેવા તીર્થંકરો પણ ગ્રહસ્થ અવસ્થામાં સંકલ્પ વિકલ્પોથી જ્યારે જેઓ ઘેરાયેલા હોય તો તેઓ પણ પામી નથી શકતા. ત્યાં સુધી પદ્મનંદી પંચમસ્તિકાનો શાસ્ત્રમાં વિચરણ કરનારી બુદ્ધિ એ વ્યભિચારિણી એની પણ બધી વાત કરી. બહુ અદ્ભુત ચર્ચા આજે આવી છે. અને એક બહુ માર્મિક વાત આવી કે મહાવ્રત પંચમહાવ્રત એ સાધુ પાળે ત્યારે તેનો મોક્ષ માર્ગ થાય. અરે પાળે એ તો વિકલ્પને પાળે છે, એ મોક્ષ માર્ગ નથી. પાળવા બાળવાની ક્યાં વાત આવી અહીંયા, બરાબર? એટલે અતિશય માર્મિક વાત. એમાંય ખાસ કરીને ઉપાદાન નિમિત્તના દોહરાને આધારે બહુ માર્મિક વાત, માર્મિક ચર્ચા ગુરુદેવશ્રી કરી છે. ઓલી વૈરાગની જે હું વાત કરતો હતો એટલો એ એક પ્રકરણ વાંચીને આપણે વાત પૂરી કરીએ. કાઢો બધાએ પાના કાઢો. પાના નંબર 64 જો. ફકરો પહેલો જ્યાં પૂરો થાય ત્યાં એક બે લીટી જુઓ. લોકોને મારું શું થશે અને કયા ભાવમાં હું છું તો એ ભાવનું શું ફળ આવશે અને કયા ભાવમાં જતાં ફળ બીજું આવે એનો વિચાર જ નથી. આખો દી હોળી હળગે છે. એ વાત કરી. હવે એના પછીનો ફકરો જો. એકવાર દેહ તો છૂટશે. છે ને બધા પાસે? વાંચો મારી સાથે, બધા મોટેથી વાંચો. એકવાર તો દેહ છૂટશે. હાય હાય, વસ્તુનો નિર્ણય સમ્યક થયા વિના દેહ છૂટશે. આહા હા, એ વંટોળિયાનું ટોળું પાંદડું ઉડીને કંઈક જઈને પડશે. મોટા કરોડપતિ અબજોપતિ મરીને ઢોર કાગડાને કાગડીને કુખે જાશે. એના હોય માળો, લીમડા ઉપર માળો હોય, એમાં ત્યાં પાછો આંખ ફોડી નાખી હોય, કોઈ આવીને હવે ઉડી શકે નહીં. ત્યાં ને ત્યાં બિચારા મરે. કારણ કે જાય ક્યાં ઉડીને? આંખ જ નહીં. એને કોઈ વિરોધી એવા હોય. કોયલ છે ને, કોયલનું કામ એ છે કે બચ્ચાને ત્યાં કાગડાનું જ્યાં હોય ને ઓલામાં મૂક્યા. ખબર છે આ શું કહેવા માગે છે? નહીં, સાંભળો. કોયલ છે ને, કોયલને સંસ્કૃતમાં પરભ્રત કહેવાય. પરભ્રત એટલે બીજાના ભરોસે ભરણ પોષણ કરે. પોતાના ઈંડા એ પોતે શેકી ન શકે કોયલ. જો મધમીઠી અવાજ, પણ એ પોતાના ઈંડા, અને એવી માયાચારી હોય. એ જો કેવો ગજબ છે. અવાજ એવડો મીઠો પણ સ્વભાવ કેવો માયાચારી વાળો. શું કીધું? આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે ને, દાખલો આપું છું મસ્તે, મારે તો ગણધરની ગાદી એ ઉદાહરણ આપવું નહીં, પણ સંગીતની દુનિયાની વાત કરું. લતા મંગેશકર છે ને, લતા મંગેશકર, એની જ કટ્ટરવાળો એક અવાજ જે તે કાળે હતો, જે કલકત્તાના બહુ સારા સિંગર, નામ છે કંઈક સુમન કલ્યાણપુર, હા એ નામ છે સુમન કલ્યાણપુર. એના જે ગીતો, એનો જે અવાજ હતો એ લતાને કટ્ટર વાળો અવાજ હતો, પણ દબદબો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લતાનો હતો. એટલે બધી માથાકૂટો, માયાચારીઓ, અનંતી માયાચારીઓ. એમાં હવે એનો ઉદય જ નહોતો, આપણી ભાષામાં કહીએ, એટલે એ આગળ જ ન આવી શકે. બરાબર? અખિયો કે ઝરોકો સે વગેરે જે ગીતો છે એ એમણે ગાયા છે. શું કીધું નામ? સુમન કલ્યાણપુર. બહુ સરસ મધ મીઠો અવાજ, પણ પછી આગળ ક્યાંય આવી જ ને એને જગ્યા જ નહીં મળી. યશુદાસ, કેરળના બહુ સારા સિંગર, મેં તો એને લાઈવ ચેરિટી શોઝ પણ જોયા છે. ગોરી તેરા ગાઉં બડા પ્યારા વગેરે જે ગીતો છે એમના બહુ મધ મીઠો અવાજ. અમોલ પાલેકરના જમાનાનો એમનો અવાજ. એને પણ જે તે કાળે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે સિંગરો બધા હતા એ બધા એમને ટાંગા ખેંચ કરીને એને આવાજ નથી દીધા. જો મિત્રો, એક વાત કરું છું રાજુભાઈ, આપણો ધાર્મિક ક્ષેત્ર પણ ટાંગા ખેંચતી બાકાત નથી. એટલે હું ખરેખર તમને કહું, હું હાથ જોડીને આવા દુષ્ટ દુર્જનોથી 14 રાજુ હંમેશા દૂર રહું છું. ઈર્ષા, દ્વેષ, અણગમો, અદેખાઈ, અરે રે, આ વિકાર ભાવોથી ભરેલ મનને હવે તો મારો, આનું નામ પરમ ઉપદેશ છે. ખ્યાલમાં આવ્યું? એટલે આમાં કહે છે એ જે કોયલ હોય ને, પોતાના બચ્ચાઓને કાગડાના માળામાં મૂકી આવે, પછી ઈંડામાંથી જ્યારે બચ્ચા બહાર આવે ને પછી પોતાના બચ્ચાઓને લઈ જાય. પણ ઓલો કાગડો કેવો માયાચારી વાળો, એ એનો બાપ, કોયલનો બાપ,
એ કાગડો શું કરે ખબર? એના બચ્ચાઓને શેકે અને એ ઈંડાને શેકે, બચ્ચાઓ બહાર આવે ને એ સમજી તો ગયો હોય કે આ બચ્ચા મારા તો નથી, પણ મોટું થાય બચ્ચું ત્યાં સુધી તો રાહ જુએ, અને મોટું થયા બાદ પછી એને ચાંચ મારી મારીને એને ખાઈ જાય. ગુરુદેવશ્રી વાત કરી છે આજે. જો કોયલ છે ને, કોયલનું કામ એ છે કે બચ્ચાને ત્યાં કાગડાનો જ્યાં હોય ને માળો ઓલામાં મૂકી આવે. કાગડાનો હોય ને શું કહેવાય માળો, એ કોયલ પોતે માળો ન કરે, એવો કાગડાને માળો હોય ત્યાં મૂકી આવે, અને કાગડીને ખબર ન પડે કે આ મારું બચ્ચું છે કે નહીં. પણ જ્યારે એ મોટું થાય એને એમ થાય, ઓહો હો 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 હો, શું કહે છે, મારા માળામાં મારો આહાર આવી પહોંચો. અહીંયા આપણે નથી થતા લીમડે, આ તો ખેતર હતું ને પહેલું, આપણે આ કોયલ મૂકી ગયેલી કાગડાએ જોયું, મોટું થયા પછી મારીને ભાગી જાય. એવા પણ કોઈએ જો આંખ ફોડી નાખે હોય એમાં, ઉડીને જાઉં ક્યાં ક્યાં જાય બચ્ચો. હવે સિદ્ધાંત સાંભળો, જેની જ્ઞાનની આંખ ફૂટી હોય એ ઉડીને ક્યાં જાય? શું કીધું? જેની જ્ઞાનની આંખ ફૂટી હોય ઉડીને જાય ક્યાં? એટલે જ્ઞાનની આંખને હંમેશા સુરક્ષિત રાખો. દુનિયાના બધા કાગડા આંખો ફોડી ફોડીને તને ખાધે જ રાખશે. મા બાપ ક્યાં સુધી લઈને આવે, થોડું થોડું તો લાવે ખાવાનું, ક્યાં સુધી લાવે, નાનું હોય ત્યાં સુધી. જો આ બધી દશા બધી ચિંતાનું ફળ છે. બહુ ઘણા ન્યાયો ગુરુદેવના પ્રવચનમાં. કલાકમાંથી આપણે સ્વાધ્યાય પૂરો થયો. વાંચજો, વિચારજો. હા, હવે ગઈકાલ રાત્રે જેમ મેં વાત કરી છે, રાત્રે આપણે અહોભાવ મુનિ જીવનનો જે ગ્રંથ છે એનો ફરીથી આપણે સ્વાધ્યાય જે ક્રમમાં ચાલુ છે એનો સ્વાધ્યાય ચાલુ કરશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય.